નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે સવારે ખાલી પેટે તમે શું ખાઓ છો એ તમારા આખા દિવસની એનર્જી, પાચન અને સ્વાસ્થ્યને નક્કી કરે છે. કેટલાક ખોરાકો તમને તંદુરસ્ત બનાવે છે, પણ કેટલાક ખોરાક ખાલી પેટ ખાવાથી નુકસાન પણ કરી શકે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ અને શું ક્યારેય ન ખાવું જોઈએ. તો ચાલો શરૂ કરીએ. સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ? નવસું થતું પાણી. સવારે ઉઠતાની સાથે જ 1-2 ગ્લાસ પાણી પીવું ખૂબ જ લાભદાયક છે. શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે, કબજિયાત દૂર કરે છે, મેટાબોલિઝમ ઝડપી કરે છે. જો ઈચ્છો તો તેમાં લીંબુ અથવા 1 ચમચી મધ ઉમેરો, વધુ ફાયદો થશે. ભીંજવેલા બાદામ કે અખરોટ. 5-7 ભીંજવેલા બાદામ અથવા 2 અખરોટ મગજને તેજ બનાવે છે. હૃદય માટે ખૂબ જ ઉપયોગી. શરીરને એનર્જી આપે. છાલ કાઢીને ખાવું તો વધુ લાભ મળશે. ફળોની વાત કરીએ તો ખાસ કરીને પપૈયું, સફરજન અને કેળું. સવારે હળવું ફળ ખાવું ઉત્તમ છે. પાચન સુધારે છે, વજન કંટ્રોલમાં મદદ કરે છે, શરીરને વિટામિન્સ આપે છે. ધ્યાન રાખવા જેવી બાબત, ખાલી પેટ ફળ જ ખાવું. ફળ સાથે મીઠું કે મસાલો નહીં. ચિયા સીડ્સ અથવા ભીંજવેલા તલ. 1 ચમચી ચિયા સીડ્સ અથવા તલ રાત્રે પાણીમાં ભીંજવીને રાખો અને સવારે તેનું સેવન કરો. ફેટ બર્નમાં મદદ કરે છે, શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે, પાચન સુધારે છે. હવે સૌથી મહત્ત્વની વાત, સવારે ખાલી પેટે શું ન ખાવું જોઈએ? ચા અથવા કોફી. ઘણા લોકો સીધી ચા પીવે છે, પણ ખાલી પેટે ચા કોફી પીવાથી એસિડિટી, ગેસ, પેટમાં બળતરા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. પહેલાં કંઈક હળવું ખાઓ, પછી ચાલો. મસાલેદાર અથવા તીખું ખોરાક. ખાલી પેટ નાસ્તામાં ભજીયા, સમોસા, મસાલેદાર નમકીન, આ બધું પેટની અંદરની સપાટીને નુકસાન કરે છે. મીઠાઈ અથવા ખાંડ. ખાલી પેટ મીઠું ખાવાથી શુગર લેવલ અચાનક વધી જાય છે, થાક લાગે છે, ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. પેકેટવાળો અથવા જંક ફૂડ. બિસ્કિટ, ચિપ્સ, નૂડલ્સ પોષણ શૂન્ય, પેટ અને વજન માટે બહુ જ નુકસાનકારક. મિત્રો યાદ રાખજો, સવારની એક સાચી આદત આખું જીવન બદલી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો તમે સવારે શું ખાઓ છો અને હેલ્થ સંબંધિત વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.